મિત્રો, જીવનમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો, આ કાર્ય વિના પણ સફળતા મેળવી શકાતી નથી. સંઘર્ષ અને સફળતાની પ્રેરણાદાયી વાર્તા. ચોક્કસપણે આ સાંભળો. એક સમયે એક છોકરો હતો. દાદાને મળવા ગામ ગયો. તેમના દાદા ખૂબ જ અનુભવી અને બુદ્ધિશાળી હતા. એક દિવસ તેણે દાદાજીને પૂછ્યું, તમે મને કહો, હું તમારા જેવો સફળ કેવી રીતે બની શકું? દાદાએ હસીને છોકરાને એક છોડની દુકાનમાં લઈ ગયા. તેઓએ 2 આપ્યા નાના છોડ ખરીદ્યા અને ફરી ઘરે આવ્યા. દાદાએ ઘરની અંદર એક વાસણમાં એક છોડ વાવેલ, ઘરની બહારના અન્ય છોડને રોપ્યા અને સૂર્યપ્રકાશ આપ્યો. મેં તે મૂક્યું અને છોકરાને પૂછ્યું, મને કહો કે આમાંથી કયો છોડ સફળ અને મોટો છોડ છે? છોકરાએ થોડીવાર વિચાર્યું અને જવાબ, ઇન્ડોર છોડ આપ્યા, કારણ કે તે બધા બહાર હોય ત્યારે તમામ પ્રકારના જોખમથી સુરક્ષિત. છોડને ઘણી વસ્તુઓથી ખતરો છે, જેમ કે તેજસ્વી સૂર્યપ્રકાશ, તોફાન, વરસાદ અને પ્રાણીઓ. દાદાએ હસીને કહ્યું, ચાલો આ 2 છોડનું ભવિષ્ય શું થાય છે અને તમે આગલી વખતે ક્યારે આવો છો, હું તમને તમારા પ્રશ્નોનો જવાબ પણ આપીશ. આ પછી છોકરો ગામ છોડીને શહેરમાં જશે આવીને પોતાના અભ્યાસમાં વ્યસ્ત થઈ ગયો. બરાબર 2 વર્ષ પછી તે તેના દાદાને મળ્યો. પાછા મળવા ગયા અને દાદાને છેલ્લી વાર કહ્યું, મેં તમને પૂછ્યું કે શું હું તમને પસંદ કરું છું? તે સમયે હું કેવી રીતે સફળ થઈ શકું? કોઈ જવાબ ન આપ્યો, પણ આજે મેં તમને જવાબ આપ્યો. દાદાએ હસીને કહ્યું, ઠીક છે, પણ શું તમને એ છોડ યાદ છે કે આપણને તમે કહ્યું કે ઘરની અંદર છે, ઘરની બહારના છોડ કરતાં છોડ વધુ સફળ છે? તે એક મોટો છોડ બનશે. ચાલો આજે જોઈએ. દાદાએ ઘરની અંદર છોકરાને કહ્યું. છોકરો મને છોડ પાસે લઈ ગયો અને જોયું. તે હજુ પણ નાનો હતો અને તેનો કોઈ વિકાસ થયો ન હતો. એવું ના થયું. પછી દાદા છોકરાને ઘરે લઈ ગયા. છોકરો મને બહારના પ્લાન્ટમાં લઈ ગયો. જુઓ, તે નાનો છોડ એક વિશાળ કાય બની ગયો છે. ચારે બાજુ ડાળીઓ વડે ઝાડ ઊભું થયું, તે ફેલાય છે. પછી દાદાએ કહ્યું, જુઓ, ઘરની બહારના છોડને ઘણું ઉત્પાદન કર્યું છે. ટાયફૂન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. આ બધી સમસ્યાઓ વરસાદ, સૂર્યપ્રકાશ વગેરે કારણે થાય છે. તેના મૂળને વધુ મજબૂત બનાવવા આપ્યું અને આજે તે એટલું જ મજબૂત છે કે કોઈ નહીં તોફાનને તેને કોઈ નુકસાન પહોંચાડી શકતા નથી. જ્યારે અમે ઘરની અંદર જે છોડ લગાવ્યો હતો, તોફાન, વરસાદ અને તેજસ્વી સૂર્યથી સંપૂર્ણ રીતે સુરક્ષિત, તે સુરક્ષિત હતો. તેથી તે હજુ પણ નાનો અને નબળો છે. હંમેશા યાદ રાખો કે જ્યાં સુધી તમે જીવનમાં મુશ્કેલ સમયમાંથી પસાર થશો, જ્યાં સુધી તમે સંઘર્ષ ન કરો, ત્યાં સુધી સમય પસાર થતો નથી. જ્યાં સુધી તમે નહીં કરો ત્યાં સુધી તમે જીવનમાં સફળ થશો નહીં, શોધી શકતા નથી. જો તમે જીવનમાં પડકારોથી ડરતા હો, તો ઘરની અંદર લોકો સરળ રસ્તો પસંદ કરે છે. જો છોડ તે કરશે, તો તમને આરામદાયક જીવન મળશે જશે, પણ તમે હંમેશા નબળા રહેશો. અને જો તમે જીવનની સમસ્યાઓને પડકારો તરીકે ગણો છો, જો તમે અડગ રહેશો, તો તમારા ઘરની બહારના લોકો કરશે. તમે છોડની જેમ મજબૂત અને સફળ બનશો. તેથી સમસ્યાઓથી ડરશો નહીં. તેથી બનાવો તમારી જાતને દુશ્મન ન સમજો. યાદ રાખો કે હું તમને મજબૂત બનાવવા અહીં આવ્યો છું. સમસ્યા તેની સાથે અનુભવ લાવે છે અને તમને તમારા જેટલો અનુભવ બનાવે છે. તમે જીવનમાં એટલા જ સફળ બનશો, કારણ કે જીવનની દરેક સમસ્યા તમારી સફળતા છે. તેની સીડી પર એક પગલું ગણો અને તેને વળગી રહો. ચહેરો તમારી આસપાસ ઘણા
ના ખુશ લોકો છે જેમને આ વિડીયો જોઈતો હોય તેઓ કૃપા કરીને સાથે આ શેર કરો. કોઈનું જીવન બચાવી શકે છે અને કોઈનું જીવન બદલી શકે છે. હું તમને હકારાત્મક રાખવા મદદ કરી શકું છું. આ પ્રયાસને લાઈક કરો અને જીવન શીખો પ્રેરણા માટે સબસ્ક્રાઈબ કરો. આ જીવન છે.